એ છોકરા ટીવી બંધ કરો, ટીવી બંધ કરો. કાંક અવાજ આવે છે. એટલે સાંભળતો કાંક બાયુનો અવાજ આવે છે, કોક રોતું એવો અવાજ આવે છે. કોક પાછું છે એવું લાગે છે. ક્યાં? મેં એવું સાંભળ્યું છે કે ઓલા ભોળાભાઈ આવી ગયા. લ્યો ભાવનગર પીએમ લઈ ગયા. તું મને ત્યાંથી નીકળ એટલે ફોન કર. કારે કાઢવાના કરે. હાલ હું શમશાને જાઉં છું, તું નાકમાંથી કાઢતા આવજે અને બારી બાયણે બધું બંધ કરતા આવજે અને તું ઘરે વહી આવજે. આપણે શમશાને જવું છે કે ઘરે જવું છે? ઘરે હું છે, શમશાને વહી છે. હાલો હાલો. બહુ મોડા કાઢ્યા કા? હા. હે રામ હે રામ હે રામ. બેઠો બેઠો. હા દાદા બોલો ને. શું થયું તું? લીવર ફેલ થઈ ગયું તું. એટલે મેં એ વાત સાંભળી એટલે મને મંગો કહેતો હતો કે 20-25 લાખનું લેણું થઈ ગયું હતું અને લેણાવાળાની ફી થઈ હતી. નથી કાંઈ લેણું કર્યું, નથી કાંઈ પ્રસંગ કર્યો, નથી કાંઈ મકાન બનાવ્યા, તો લેણું કેનું થયું? ઓલી વિમાન વાળી ગેમ રમતો હતો ને તે પૈસા હારી ગયો. સવારથી જાગતો ને ત્યારથી દારૂ પી કરતો અને એ પાછો ખાતાવાળો હતો એટલે એને લીવર ફેલ થઈ ગયો. હલો, હરનાનમાં સૌ પેલા શમશાન યાત્રામાં સૌ. ભાઈ ભગવાન સારા માણસોને પહેલા લઈ લે કા. આમ તો જેને અહીંયા જરૂર હશે ને ન્યાય તો જરૂર હશે ને, તો જ ભગવાને લીધું હશે ને. 2-5 વર્ષ જીવી ગયો તો એના છોકરા સારું થઈ જાય. એના ઘરને બહુ સમજાયો પણ સમજો જ નહીં. અરે એની બેન એમ કાંઈક કહેતી હતી કે એના કાયા મુંડારી કાંઈક ફરકી ગઈ. પણ હા 24 કલાક ફૂલ રહેતો પણ બેન દીકરીઓ અમુક જોતો નહીં પણ થૂકતો નહીં પાછો.